સ્વામિનારાયણ. જો આપણે આવી ગયા ગુરુકુળે મંદિરે ઈંડોળાના દર્શન કરવા માટે. હે ઓ અહીંયા આટલું બધી પાઇપ ભરી શું અહીંયા ખાડો છે એટલે. જો સ્કૂલના છોકરાઓ બધા ગુરુકુળ હોસ્ટેલના છોકરાઓ બધા અત્યારે જો રમે છે બધા. સ્કૂલ છૂટી ગઈ હોય ને એટલે કેટલા બધા છોકરા છે. એ તો કહો સ્કૂલ છૂટીને એટલે બધા રમવા નીકળી ગયા છે. તો જો આપણે ગુરુકુળ સ્વામિનારાયણ મંદિર આવી ગયા છીએ હિંડોળાના દર્શન કરવા માટે. હે અહીંયા છે ને ખાડો છે ને આ ઓલો આ પાણી બધું જો એમાં જાય છે એટલે પાણી ભર્યું છે. હા અહીંયા દાન પેટી ભેટ અહીંયા લખ કરી નાખ્યું જો. હા આપણે દિવાળી આવે હવે પડવે પછી પાછા કાંઈ આવવાનો ટાઈમ ન મળે હમણાં. અહીંયા કાઢવાના. અહીંયા કાઢો બૂટ ચપ્પલ અહીં કાઢવાના. હા ભાઈ ઊભી જ છું કાઢ લે તમતા નિરાતે. આજે જો ઈંડોળાના દર્શન કરવા માટે અમે આવ્યા છીએ મંદિરે. જય સ્વામિનારાયણ ભગવાન કે આરાધ્યા. જો કેવા મસ્ત હિંડોળાના દર્શન છે. જો આમ હિંડોળાના દર્શન એમ જબ બોલે છે બધી. તો આજે તમને પણ હિંડોળાના દર્શન કરાવીએ અમારી સાથે સાથે. હિંડોળાના દર્શન એમ છે ને હિંડોળા સાજે. જો ઘનશ્યામ મહારાજ હિંડોળે ઝૂલે છે. આરાધી આ બાજુ હોય. ભગવાન આજ તમારે દર્શન કરવા આવ્યા મારા વાલા. કેવા કેડિયા પહેર્યા છે જો. કેવું પણ ભરેલું કેડિયું ને બધું પહેરાયું છે. સમજો પાઘડી ને ભરેલું કેડિયું ને બધું જો હિચકાય ઝુલાય. જો આમ આપણે આમાં બી ઝુલાવી જો. ધીમે હો આરાધ્યા ફંગોળતી નહીં. હા ભગવાન ને કર. છોકરા ઉલ્લી જાય ને ભગવાન ઉલ્લી જાય. આ તોરણ ના છે જો ને પણ આ તોરણ ના ઈંડોળા છે. જો ઘનશ્યામ મહારાજ ના વાઘા તમે જો પર્પલ કલર ના કેવા મસ્ત પહેરાવ્યા સાથે વર્ક વાળા. હો તો જો આપણે મસ્ત એવા દર્શન થઈ ગયા છે. અને અહીંયા છે નીલકંઠવર્ણી ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજ. અહીંયા હરિકૃષ્ણ મહારાજ અમે અભિષેક કરવા અહીંયા આવ્યો ભાઈ. અહીંયા છે ને નોમને દિવસે હોય અને એક બાજુ લેડીઝનું એક બાજુ જેન્ટ્સનું. નીલકંઠવર્ણી ભગવાન હરિકૃષ્ણ મહારાજ ના દર્શન તમે કરી લો. આ હું પ્રસાદીનો પથ્થર છે ને કપડા ધોતા એનો છે. આ પથ્થર ઉપર બેસીને ગામ શેખપાટમાં લાલજી સુતારણ કંઠો સ્વામી હા સ્નાન કરેલું હોવાથી તે પ્રસાદીનો પથ્થર છે. કપડા નહીં સ્નાન કરેલો છે. હા એ પથ્થર છે. અને આ લાકડું છે મધુપુર આંબલી. હા મહાપ્રસાદીનો દરબારમાં શોખ છે. રહેલી લીંબડી ટુકડો છે. હા એનો ટુકડો છે. આમાં દેખાતું નથી આમાં અંદર. હવે દેખાણું જો તમને હવે દેખાશે બધું.
જો બધા દંડવત કરે છે, દર્શન કરે છે બધા. અને મમ્મીને જો પ્રદક્ષિણા ફરે છે અને અમે દર્શન કરીને આવીને હું અહીંયા બેસી ગઈ. અને અહીંયા કંઈક ગાય છે ને બૈરાઓ પણ અહીંયા ચોખ્ખું નથી સંભળાતું. બેલ વાગ્યો છોકરાઓનો. અહીંયા હોસ્ટેલ છે ને એટલે છોકરાઓ જો બધા બહાર રમવા નીકળ્યા છે ને એનો બેલ વાગ્યો એટલે બેલ વાગ્યો ને એટલે બધા છોકરાઓને વયું જવાનું. જ્યાં સુધી ટાઈમ આપ્યો હોય ત્યાં સુધી રમવાનું. એવી રીતના છે હોસ્ટેલ. અહીંયા ગુરુકુળ હોસ્ટેલ છે રાજકોટમાં. એટલે અહીંયા લોકો છોકરાઓ રહેતા હોય, ભણતા હોય અને અત્યારે ફ્રી હોય છૂટે એટલે ઘડીક થોડીક વાર માટે રમવા દેતા હોય. એટલે જો મમ્મીની લોકો જો પ્રદક્ષિણા ફરે છે. ચાય બધા ગાય છે જો. બેહું છે બેન ઘડીક? હે બેહું હોય તો બેહો, ઘડીક બેસી જાઓ. ચાલુ થઈ ગયું, આરતી થઈ ગઈ. ત્યાં આરતી પૂરી કરી નાખી. હા, અહીંયા મમ્મી જો થાળ ભેટ દાન ભેટ લખાવે છે. અને જો આખું ગુરુકુળ આ બધી હોસ્ટેલના છોકરાઓને રહેવાની માટેની છે. બિલ્ડિંગ છે ને આખી બધા છોકરાઓને અહીંયા રહેવા માટેની છે. છોકરાઓને અત્યારે આરતી થઈને ત્યાં જો છોકરાઓ જો થાળી વાટકા લઈ લઈને આવા મળ્યા. અત્યારમાં જમાડ દેતા હશે ભાઈ? હા, અંદર લગભગ અંદર છે બધું. મંદિરમાં નહીં, અહીં સાઈડમાંથી હાલે ને, અહીંથી આમ વયા જાય. ત્યાં છે હાલવાનું અંદર લગભગ ક્યાંક. એટલે તો અત્યારમાં જમાડ દેતા છોકરાઓ ભૂખ્યા નહીં થતા હોય વહેલા. હજી તો કેટલા વાગ્યા? 6:30 થયા. અને આમે આરતી થાય છે જો જેન્ટ્સના મંદિરમાં. ત્યાં જેન્ટ્સનું મંદિર છે. હા, બૈરાઓનું હજી આમાં રોડની સામે મંદિર છે હો. હા હા, જો મસ્ત એવા જો ફૂલ કેવા મસ્ત મસ્ત છે. મંદિરે આવી ગયા છીએ હવે દર્શન કરવા માટે. વરસાદના હિસાબે છે ને ઓછા ટ્રાફિક નથી બહુ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હા, શું કરો છો? ઠીક. આ બધું બનાવતા હશે ને અલગ હિંડોળા હાટું? હા, એટલે હિંડોળાનું બનાવતા હોય ને બધું. કામરેજ રે કામરેજ. એ ભાઈ ને પૂછે, આપણે તો કોઠારિયા રહી. જો અહીંયા હિંડોળો છે આજે. જો ભગવાનને પડીકાનો નાસ્તાનો હિંડોળો છે આજે. જો હા આવે છે, સારું ઝાપટું આવી ગયું ફૂલ. આજે પડીકાનો હિંડોળો. જો ભગવાન પડીકા ખાઈને છોકરા ખાય એટલે એ તો કહું છું, ભગવાન પડીકા ખાઈને. જય સ્વામિનારાયણ ભગવાન. મહારાજ જય